તત્વજ્ઞાન વિદ્યાપીઠના ઉદ્ઘાટન માટે આવેલા ઉપરાષ્ટ્રાધ્યક્ષ ડોક્ટર રાધાકૃષ્ણનને વિદ્યાપીઠના અભ્યાસક્રમની માહિતી આપતા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, વૈદિક પરંપરા પ્રમાણે અહીં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે. તે દ્રષ્ટિએ એક કલા વિભાગ અને બીજો પ્રાચીન વિભાગ એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. આ શિક્ષણ પ્રણાલીથી શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓનો સાચા અર્થમાં વ્યક્તિત્વ વિકાસ થઈ શકશે. તેમની ભૌતિક, સાંસ્કૃતિક અને પારમાર્થિક ઉન્નતિ થશે. ભાવિ જીવનકાળમાં તેઓ અત્યંત કાર્યક્ષમ બનશે. નિષ્કામ ભાવે કર્મ કરીને તેઓ પોતાનો અને રાષ્ટ્રનો વિકાસ કરશે. તેમના હાથે આ પ્રભુ કાર્ય પાર પડશે. આવી ઉચ્ચ ધ્યેય નિષ્ઠા જન્મે તેવું આવશ્યક શિક્ષણ અહીં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ડોક્ટર રાધાકૃષ્ણએ પૂછ્યું, શિક્ષણના બે વિભાગોમાં કયા કયા વિષયો છે અને પ્રવેશનું ધોરણ શું રાખ્યું છે? એસએસસી પરીક્ષામાં વિશેષ ગુણવત્તા મેળવનારા વિદ્યાર્થીઓને જ અહીં પ્રવેશ અપાય છે. અભ્યાસક્રમ 6 વર્ષનો છે. 6 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યા પછી પુણે વિદ્યાપીઠની BA પદવી પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થી યોગ્ય બને છે. તે માટે પુણે વિદ્યાપીઠના કુલગુરુએ તત્વજ્ઞાન વિદ્યાપીઠને પુણે વિદ્યાપીઠ જોડે સંલગ્ન કરવાની તૈયારી બતાવી છે. ખૂબ સરસ. ઉપરાંત થોડી મદદ આપવાનું આશ્વાસન પણ આપ્યું છે. હા, આર્થિક મદદ વિના કંઈ થઈ શકતું નથી. પાંડુરંગ શાસ્ત્રીએ તરત જ કહ્યું, અમે કોઈની પણ આર્થિક મદદ લેવાના નથી, સરકારી અનુદાન પણ લેવાના નથી, દાન લેવાના નથી કે ફંડ પણ ઉઘરાવવાના નથી. તેથી ડોક્ટર રાધાકૃષ્ણએ વિસ્મિત થઈને પૂછ્યું, તમે પૈસા લેશો નહીં તો સંસ્થા ચાલશે કઈ રીતે? તેનો કંઈક માર્ગ નીકળશે. પાંડુરંગ શાસ્ત્રીના આ કથનથી તેમને આશ્ચર્ય થયું. એ વિષય છોડી દઈને પાંડુરંગ શાસ્ત્રીએ અભ્યાસક્રમ વિશે માહિતી આપવી શરૂ કરી. વિદ્યાર્થીઓ અને ગુરુજનો પ્રાચીન ગુરુકુલ પદ્ધતિ પ્રમાણે અહીં જ રહે છે. અહીં તત્વજ્ઞાન વિષય ફરજિયાત છે. ભારતીય તત્વજ્ઞાનની સાથે પાશ્ચાત્ય તત્વજ્ઞાનનું શિક્ષણ પણ અપાય છે. સંસ્કૃત, ગીતા, ઉપનિષદો, વૈદિક સંસ્કૃતિ જેવા વિષયોની સાથે સાથે અંગ્રેજી અને તર્કશાસ્ત્રનું શિક્ષણ પણ અહીં મળે છે. પ્રાચીન અને અર્વાચીન શિક્ષણનું સમતોલપણું જાળવીને જ્ઞાનાર્જન કરાવવામાં આવે છે. આ અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે 4 વર્ષ પૂરતા નથી. તેથી અભ્યાસક્રમ 6 વર્ષનો રાખ્યો છે. તપોવન પ્રણાલીની આ શિક્ષણ પદ્ધતિમાં શલાકા, ચિંતનિકા જેવા પ્રયોગો પણ કરવામાં આવે છે. પ્રાચીન ગુરુકુલ પદ્ધતિના શિક્ષણ સાથે સંબંધ ધરાવતું એ તપોવન ડોક્ટર રાધાકૃષ્ણને ખૂબ ગમ્યું, કેમ કે તત્વજ્ઞાન વિષય એમનો મનગમતો વિષય. તેથી તેઓ વિદ્યાપીઠનું સૂક્ષ્મ રીતે અવલોકન કરી રહ્યા હતા. પાંડુરંગ શાસ્ત્રી જે માહિતી આપી રહ્યા હતા તે તેઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, અહીંની શિક્ષણ પદ્ધતિનો જે પ્રાચીન વિભાગ છે તેનો અભ્યાસક્રમ આવતા 2-3 વર્ષમાં શરૂ થઈ જશે. ધોરણ 7મું ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને તેમાં પ્રવેશ મળશે. સંસ્કૃત અને અંગ્રેજીના શિક્ષણ સાથે તેમને વૈદિક તત્વજ્ઞાન અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનનું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે. તર્કશાસ્ત્ર, રઘુવંશ અને અન્ય સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરાવવામાં આવશે. આ લાંબા ગાળાના અભ્યાસક્રમોની સાથે સાથે ટૂંકા સમયના અન્ય અભ્યાસક્રમો અને જુદી જુદી શિબિરોનું આયોજન અવારનવાર અહીં કરવામાં આવે છે. એના પર પોતાનો મત વ્યક્ત કરતા ડોક્ટર રાધાકૃષ્ણન બોલ્યા, અભ્યાસક્રમ જેવો હોવો જોઈએ તેવો જ છે. માત્ર લોંગ ટર્મ કોર્સિસ હોવા એ પૂરતું નથી. સાથે સાથે શોર્ટ ટર્મ કોર્સિસ પણ હોવા ખૂબ જ જરૂરી છે. વિદ્યાપીઠના મુખ્ય મકાનમાંથી ડોક્ટર રાધાકૃષ્ણન પાંડુરંગ શાસ્ત્રી સાથે બહાર આવ્યા. તેટલી વારમાં આખી વિદ્યાપીઠ જોવાઈ ગઈ હતી. આચાર્ય સદન અને વિદ્યાર્થી વસતિ ગૃહ પણ જોઈ લીધા હતા. આખી તત્વજ્ઞાન વિદ્યાપીઠ અને તેની આજુબાજુનું સુંદર કુદરતી વાતાવરણ જોઈને ડોક્ટર રાધાકૃષ્ણન મોહિત થઈ ગયા હતા. વર્તમાનમાંથી ભૂતકાળમાં પહોંચી ગયા હોય તેમ તેમને લાગતું હતું. ત્યાં મેદાનમાં ફરતા ફરતા તેમણે પોતાના સેક્રેટરીને કહ્યું, ડોન્ટ ટેક મી ટુ એરોડ્રમ સિંગલ મિનિટ અર્લી. I will like to be here as much as possible. This atmosphere reminds me holy Tapovan of the past. વિદ્યાપીઠનું નિરીક્ષણ કરી લીધા પછી હવે વિદ્યાપીઠનું ઔપચારિક ઉદ્ઘાટન કરવાનું માત્ર બાકી હતું. મુખ્ય મકાનના આગળના ભાગમાં તૈયાર કરવામાં આવેલ મંચ પર ડોક્ટર રાધાકૃષ્ણન, યશવંતરાવ ચૌહાણ, પાંડુરંગ શાસ્ત્રી અને અન્ય 3-4 મહાનુભાવો બિરાજમાન થયા.
મંચ પર સ્વચ્છ સફેદ ભારતીય બેઠક શોભતી હતી. મંચને ગલગોટાના તોરણથી શણગારવામાં આવ્યો હતો. ડોક્ટર રાધાકૃષ્ણન અને યશવંતરાવ ચૌહાણ સામે બેઠા ઘાટના બે નાના ટેબલ મૂક્યા હતા. ટેબલને રેશમી કપડાથી ઢાંક્યું હતું. તેમના પર વિવિધ પ્રકારના ફૂલોથી સુશોભિત ફૂલદાનીઓ મૂકી હતી. સામે માઇકની વ્યવસ્થા રાખવામાં આવી હતી. મંચની સામે મેદાનમાં 5,000-6,000 શ્રોતાઓ વ્યવસ્થિત રીતે બેઠા હતા. શ્રોતાગણ પર એક દ્રષ્ટિ ફેરવીને ડોક્ટર રાધાકૃષ્ણએ ભાષણ શરૂ કર્યું. આ પવિત્ર ભૂમિમાં પગ મૂકતા જ પ્રાચીન કાળના તપોવનમાં આવી પહોંચ્યો હોવ એમ મને લાગ્યું. ઘણો ઉદાત્ત હેતુ નજર સમક્ષ રાખીને પાંડુરંગ શાસ્ત્રીએ આ વિદ્યાદાનનું પરમ પવિત્ર કાર્ય ઉપાડ્યું છે. એમના આ કાર્ય પ્રત્યે સૌ પ્રથમ હું મારી શુભેચ્છા વ્યક્ત કરું છું. આજના ભૌતિક યુગમાં કોઈની સામે હાથ ન પસારતા અને કોઈની પણ સલાહ ન લેતા કઠોર વ્રત નિષ્ઠા જાળવીને સંસ્થાને સફળ રીતે ચલાવવી એ જરાય સહેલું કામ નથી. દાન માટે કોઈની પાસે અપેક્ષા ન રાખતા વિના દાન સંસ્થા ચલાવવાનો પાંડુરંગ શાસ્ત્રીનો નિશ્ચય છે. અત્યારના સમયમાં આવો એક પ્રયોગ થઈ રહ્યો છે એ જોઈને મને ખરેખર આનંદ થયો છે. કેમ કે ધન વગર બધું વ્યર્થ છે એવી આજ સુધી સમાજની માન્યતા રહી છે. એ માન્યતા તદ્દન ખોટી છે એમ પણ કહી શકાય નહીં. દાન વગર સંસ્થા ચલાવવી એ કામ ઘણું મુશ્કેલ છે. જો કે પ્રભુ કાર્ય માટે ઊભી કરવામાં આવેલી આ સંસ્થા પરમાત્માની જ છે. તેથી પરમાત્મા જ તેની પર કૃપાનો વરસાવ કરશે એવી મને શ્રદ્ધા છે. આવી રીતે પોતાના ભાષણનો પ્રારંભ કરીને ડોક્ટર રાધાકૃષ્ણએ તત્વજ્ઞાન વિદ્યાપીઠનું ઉદ્ઘાટન થયાની ઔપચારિક જાહેરાત કરી. અન્ય વક્તાઓના ભાષણો થયા. આભાર દર્શન પછી ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોગ્ય રીતે પૂર્ણ થયો. પછી બધા નિમંત્રિતોને સરબતપાન કરાવવામાં આવ્યું. મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણ અને અન્ય સરકારી વ્યક્તિઓએ પાંડુરંગ શાસ્ત્રીની વિદાય લીધી. તે પછી ભોજન હતું. તે માટે ચોક્કસ વ્યક્તિઓ જ રોકાઈ હતી. CN વકીલ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પાંડુરંગ શાસ્ત્રીએ ભોજન માટે નોતર્યા હતા. બધા મહેમાનોનું ભોજન પૂરું થયું. તે પછી ડોક્ટર રાધાકૃષ્ણન અને પાંડુરંગ શાસ્ત્રી બંને ચર્ચા કરવા બેઠા. તો ચર્ચાનો આ રસપ્રદ દોર આગળ ચલાવીશું આવતા રવિવારે. ત્યાં સુધી રાધે રાધે.